આ ઘંટડી અને આ બેલ મંદિરમાં કેમ વગાડવામાં આવે છે? જો તમે જાણતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. હું જણાવું તમને આનું સાયન્ટિફિક રીઝન. આ વગાડીએ ત્યારે આની સાઉન્ડ વેવ્સ આપણા બ્રેન પર અસર કરે છે. ઘંટડી વગાડીએ ત્યારે તેમાંથી નીકળતો અવાજ સામાન્ય રીતે 2000 થી 4000 Hz વચ્ચે હોય છે. આ ફ્રીક્વન્સી આપણા મગજની આલ્ફા વેવ્સ સક્રિય કરે છે, આપણા મનને શાંત કરે છે અને સ્ટ્રેસ અને નેગેટિવિટી ઘટે છે. આ ઘંટડીનો સતત ટન 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 અવાજ આજુબાજુના અવાજો બંધ કરાવે છે અને એના કારણોથી આપણું મન એક જ જગ્યાએ સ્થિર થાય છે અને એનાથી આપણું મન આપણી વિચાર શક્તિ, આપણા વિચારો ભગવાનની પૂજામાં એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે. એનાથી વધારે આગળ જઈએ તો આપણી નર્વસ સિસ્ટમને એક્ટિવ કરે છે. ઘંટડી વાગતા હાથની નસો એક્ટિવ થાય છે, બ્રેન અને હાર્ટ વચ્ચેનો કોઓર્ડિનેશન સુધરે છે, એનાથી એનર્જી લેવલ વધે છે. આનો પ્રતિકાત્મક અર્થ લોજિક પ્લસ સાયન્સ અર્થ જણાવું. હું બહારના વિચારો છોડીને, બહારની નેગેટિવિટી છોડીને હું અહીંયા મારું ફોકસ, મારી એકાગ્રતા, ધ્યાન કેન્દ્રિત કરવા આવ્યો છું. એટલે આપણે ઘંટડી વગાડીએ છીએ. એટલે ઘંટડી વગાડવાથી આપણા મગજને રિસેટ સિગ્નલ મળી જાય છે. એટલે ટૂંકમાં ઘંટડી એટલે મેન્ટલ શાંતિ, એકાગ્રતા, શુદ્ધ વાતાવરણ અને પોઝિટિવ એનર્જી. આ કારણે આપણા ઋષિ મુનિઓએ આ પરંપરા શરૂ કરી હતી, અંધશ્રદ્ધાથી નહીં પરંતુ સાયન્ટિફિક રીઝન વિચારીને. તો શું મારા ભાઈઓ તમને આ ખબર હતી? નીચે કોમેન્ટ કરીને જણાવજો અને ફોલો કરી લેજો.